हेलो फ्रेंड्स केम छो बधा सारा छो ने। तो आशा रखीए छे तमे बधा सारा ज हशो। जे तकलीफमांथी अमे पसार थई रह्या छे आवी तकलीफ भगवान करीने बीजा कोई पर नहीं आवे एवी अमे आशा पण करीए छे, अपेक्षा पण करीए छे कि बीजा तमे बधा सारा रहो, तंदुरस्त रहो और परिवार साथे रहो। आजे आ विडियोमां छेल्ले सुधी बनी रहेजो। अमे जे घणा कमेंट भाईओ करता छे, कमेंटर भाईओ छे के सीमू नाम तो येरुसा छे पण तमारुं नाम शुं छे? तमारुं नाम छे विकेश चौधरी। अमे अमारा परिवार में 5 महीना अंदर में 2 मरण थई गेला छे, एक मारी वाइफ अने एक मारी मम्मी। तो घणा जाणे एवुं पण कहेता होय के खाली विडियो बनाववा हारुं एवुं कहेता होय ए लोको। तो आज अमे तमने एवनी तस्वीर बतावीए ने एनी मरणनी डेट बतावीए तमने। तो आ छे मारी वाइफ है वंदनाबेन विकेशभाई चौधरी अने एनु मरण तारीख से एनी 10/4/2025 है। ने आ छे मारी मम्मी जेनु मरण तारीख से 5/9/2025। तो आ बे सासू अने वहू ए 5 महीना अंदर आ बे एक्सपायर थई गेला छे। तो બધું પ્રોબ્લેમ જ છે। તો ચાલો તો આજે આપણે તે દિવસે ખંડાઈ લાવેલા તે આજે આપણે વિડિયો બનાવવાનો છે ને આ છે નો પાવડર એ અનાજ પાવડર એને કેટલો ભેગવાનો છે ને હું છે એ કઈ અમને ખબર છે નથી। હા હા તને કા પૈસા માં તને આપવાનું છે, તારે કરવાનું છે કે બધું તારે જ કામ કરવાનું। આ બે કુતરી છે એટલે એની પાસે અમારે આખા વર્ષનું થઈ રહ્યું છે, આખું વર્ષ पाउडर तो मिक्सर कर ले अंदर बात चोखा में बर्फ बन हाँ बस हम मिक्सर कर ले हाँ मिक्सर कर दिया हम करीने આપણે પછી છે ને આપણામાં નાખી દે મરઘાવનો એન્ટ્રી પડી ગયેલી છે મરઘાવને ચોખા ખાવાની થોડું થોડું અહીંયા છે અમારે પીપળો પીપળામાં તું પેલા અરે વાહ भात नाखवानो तो अंदर चोखा रे भात आवड़ता है चोखा नाखवानो तो अंदर पीपड़ी में ए नखाई गेला छे। तो हवे अमे सीमू हाथे दल्लू करवाना छे। आज अमार लोट पूरो थई गेला छे तो हवे अमे करवाना छे दल्लू। आ हूं आजो ए तो वेरती छे थोड़ो आ खराब छे के ने आ कुसकी छे के जे आ मजा आई जे मामा तोरा मत चोखा 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 जवड़ा चोखा थोड़ा जवड़ावाना है आ छे ने गंदू आ गंदू छे के हाँ ये निकली जाऊ दे एम मसला में तने आवड़े नहीं सीमूने બધું કામ શીખવાનું છે મારે। सीमूने આવડતું નથી ને નાનું છે એટલે હું આવડે જોઈએ ને હજી રમવાના દિવસ છે તે પણ તો પપ્પા જે કરવા માંડે તે હાથે હાથે બહેન કરવા માંડે એટલે જાતાથી એને લાગે કે હું બી કામ કરતી છે પણ પપ્પા એટલું નથી કરતો। અમે આ ચોખાનો આ દલ્લુ તો કરીએ છે આજે પણ એમાં બી એક પ્રોબ્લેમ છે અમારે અમને ચોખાના રોટલા બનાવતા આવડતા નથી। ઘઉંના રોટલા બનાવતા આવડે ને ચોખાના રોટલા બનાવતા અમને નથી આવડતા। તો સીમુ મોટી થઈ જાય પછી બનાવે છે ને રે ચોખાના રોટલા તે મોટી થઈ જાય શીખી જાય કે પછી પછી છે ને આપણા ફ્રેન્ડ્સ લોકો છે કે નહીં એ લોકોને આપણે પછી બરાબર આપણને ચોખાના રોટલા બનાવતા આવડી જાય પછી એ લોકોને આપણે બનાવી બતાવશું। તો ચાલો કે અમને કમેન્ટ કરજો કે તમને કઈ રીતે બનાવવાનું છે કેવી રીતના તે જરા કમેન્ટ કરી કહેજો અમને। 5 किलो के आजू-बाजू है એટલે આટલો લોટ તમારે લડાઈ લાવું તો સીમાથે 15 દિવસ ચાલી જાય પણ 15 દિવસ ચાલવા પહેલા એક મોટી વાત એ છે અમને રોટલા બનાવતા આવડતું નથી જો હા અમે રોટલી જ બનાવતા છે કેમ કે અમને ચોખાનો આવડે જ નહીં એટલે હા દલ્લી તૈયાર કરી દીધી છે સીમુ લઈ પી લીધી છે। તો આપણે જઈએ હવે દલાવા હારું મૂકવા હતો જઈએ ને સીમુ નીટ કે ઉચક 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 પડે ઉચક ઉચક उचकी ले तो चलता चल चल मैं उचकी ले चल चलता 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 चला स्टूल के આવી ગયા તો ચાલો અમે આવી ગયા છે હવે ઘંટીએ દલ્લુ દડાવા હારું અરે દલ્લુ દડાવા હારું આવી ગયા છે ને આપણે હવે ચાલો તો અમે આવી ગયા છે હવે દલાવા હારું આ ઘંટીએ આ અરુણાબેન છે એનું ચાલુ જ છે દલવાનું કામ। તો અમારા અહીંયા મુકાઈ ગયું છે अरे आ घंटी से आ घर घंटी लावेला છે અરુણાબેન આ દલવાનું કામ ચાલુ છે અરુણાબેન એટલે
અમારે હવે બહુ દૂર નહીં જવું પડે, નજીક જ આવી ગયેલા છે એટલે ઘંટીવાળા. એમ તો પછી બીજે પડીએ જવું પડતું હતું અમારે ચલાવવા હાથ. તો ચાલો તો આપણે હવે વાર લાગે ને, વાર તો લાગે છે એટલે પછી આવું લેવા હારું. ચાલો તો ફાઇનલી આપણે દલ્લુ ને તે બધું આપણે મુકાઈ ગયું છે. જે બધું કામ હતું એ પૂરું કરી નાખેલું છે. આપણે જે ચોખા પીપળામાં નાખવાના હતા એ બી નખાઈ ગયા, અને દલ્લુ બનાવવાનું હતું એ બી મુકાઈ ગયું. અને આપણે દલ્લાવાળા જે અરુણાબેન છે એમણે કીધું છે કે તમે મળેથી આવજો લેવા સારું. હમણાં તો આપણા ગાડી મૂકી ગયેલા છે ઘણા જણ, એટલે હમણાં નહીં દલ્લાહાય એમ. તો આપણે પછી શાંતિથી જાઉં લેવા સારું. સાંજે આપણે જે કંઈ વાસણ પાણીવાળી તે બધું કામ છે એ પતાવીને પછી જાઉં આપણે લેવા સારું. તો તમે અમને સપોર્ટ કરો છો એ માટે તમારો ખૂબ આભાર છે. અને આખા દિવસમાં આજનું કામ તો પૂરું જ થયેલું છે. રોજના કામના વિડીયો અમે મૂકીએ છીએ. એક જ દિવસે નિરાંતિથી તમારી સાથે અમારે કઈ પરિસ્થિતિમાંથી અમે જઈ રહ્યા છે એ બી બધું આપણે તમારી સાથે શેર કરું. તો આ વિડીયોમાં બસ એટલી આપણે એન્ડ કરીએ આ વિડીયોને. તો નેક્સ્ટ વિડીયોમાં નવા બ્લોગમાં પાછા આપણે મળવું. તો અમારા ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો, શેર કરી દેજો. બાય. અરે વાહ.